વિષય ગુજરાતી ધોરણ 6 પાઠ 6 રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી। એ સિંધુડો જપ્ત થયો, સિંધુડો જપ્ત થયો, વાત વાયુવેગે પ્રસરી ગઈ। ઈ.સ. 1930ના સત્યાગ્રહના આંદોલનમાં સિંધુડો એ લોકોમાં દેશભક્તિનો પાનો ચઢાવેલો, તેથી તે વખતની પરદેશી સરકારે તેને જપ્ત કરવો પડ્યો। આ સિંધુડો એ કોઈ માણસ નહીં, કવિતાની એક ચોપડી હતી। એક તો સિંધુડો ના સર્જક બુલંદ કંઠે ગાય અને તેના કાવ્યો પણ શૌર્ય જગાડનારા। લોકોમાં અહિંસક યુદ્ધ કરવાનો ભાવ આગની માફક ભભૂકી ઉઠે। પછી તો તે સર્જક પર રાજદ્રોહનો આરોપ મૂકીને પકડવામાં આવ્યા। લોકોના ટોળે ટોળાં ધંધુકાની અદાલતમાં અને બહાર ઉભરાયા। તેમને 2 વર્ષની સજા ફટકારવામાં આવી। ત્યારે તેમણે પોતાના નિવેદન સાથે અંગ્રેજોના રાજમાં ભારતની ગુલામ પ્રજાને પડતી તકલીફોને ગૂંથી લેતી તેમની કવિતા છેલ્લી પ્રાર્થના ગાય। હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ, કલેજા ચીરતી કંપાવતી અંભય કથાઓ, મરેલાના રુધિર દે જીવતાના સુણાઓ, સમર્પણ એ સૌ તારે કદમ પ્યારા પ્રભુઓ। तीरती कंपावती अंभय कथाओ, मरेलाना रुधिर दे जीवताना सुणाओ, समर्पण ए सौ तारे कदम प्यारा प्रभुओ। આ પંક્તિઓએ ન્યાયાધીશની આંખોને પણ આંસુથી છલકાવી દીધી। આ સર્જક એટલે આપણા ઝવેરચંદ મેઘાણી। 28 ઓગસ્ટ 1896ના રોજ ચોટીલામાં એમનો જન્મ। તેમના માતાનું નામ ધોળીબાઈ હતું। તેમના પિતા કાળીદાસ પોલીસ જમાદાર હતા। નોકરીને કારણે દાઠા, ચોક, ચોટીલા, બાબરા, લાખાપાદર વગેરે જેવા ડુંગરાળ પ્રદેશમાં બદલીઓ થતી રહે, એટલે બાળ ઝવેરચંદ ત્યાં પ્રાથમિક શિક્ષણ લેવાની સાથે નવાં ગામોના ખેતર પાદર, નદી પર્વત લોકો સાથે દોસ્તી પણ કરતો રહે। આમ ખોળાનો ખૂંદનાર પહાડોનો ખૂંદનાર બનતો ગયો ને મોટો થઈ પોતાને પહાડનું બાળક તરીકે ઓળખાવતો થયો। કે રજા પડતાં જ લાખાપાદર થાણું, તેની ઊંચી ભેખડ પર એ ઉભેલો વસમો ઓંકળો તે ચમનીઓ અને બીજી તરફ જરાફ ખસીને છુપાઈ જાણે ઘૂમટો કાઢીને વહેતી ગૌમુખી ગંગા ગાય વાછરૂને ખેંચે તેમ ઝવેરચંદને ખેંચતા। એ પહાડ ભેદંતી કરે નદીઓના ઊંડા ધરાને એ ડુંગરની બખોલો તેમના બાળપણાના સંગી હતા। અંગ્રેજી બીજા ધોરણ સુધીનો અભ્યાસ વઢવાણ કેમ્પમાં થયો। પછી પિતાજીની બદલી લાખાપાદર થઈ। ગિરનાકા પર તેમનું નાનકડું પોલીસથાણું લાખાપાદર, નજીકનું સ્ટેશન એ કાળે ત્યાંથી 30 માઇલ દૂર। દરમિયાન ઝવેરચંદ બગસરાની મિડલ સ્કૂલમાં ભણ્યા। બગસરામાં નાનપણથી જ ઝવેરચંદે આકર્ષણ જમાવ્યું। શાળામાં નંબર તો પહેલો જ હોય। આમ તો શરમાળ અને ઓછા બોલો આ કિશોર, પણ પ્રાર્થના એ જગવડાવે। જૈનોની પાઠશાળામાં સ્તવનો ગાવાની એને રડ। એકવાર ત્યાં ધર્મગુરુ પાસે કોઈ મારવાડી શેઠ આવેલા। તેમની પાસે વિદ્યાર્થી સંઘે કવિતા ગાઈ। 12 વર્ષના કિશોર મેઘાણીની એ પ્રથમ પદ્યરચના। નૈધર વંશા સપૂત વેલાજી તણા છે, ચીમનાજી નામે સુવિખ્યાત ગણાયે, ધન્ય માતા તારી, જણ્યા કર્ણાવતારી, જુગજુગ જીવો દાનવીર પ્રાર્થના એક મારી। ચીમનાજી પાસેથી છોકરાઓ શાળા માટે 25 રૂપિયા ઇનામ પણ લઈ આવ્યા। સાધુ કે શેઠના એવાં પદ્યો ગમે તે મિત્ર રચે, પણ એ ગાવાનામ તો ઝવેરચંદે જ। આમ કાવ્યો રચવાનો શોખ વધતો જતો હતો। મિડલ સ્કૂલ બાદ અમરેલીની હાઈસ્કૂલમાં ભણવાની વ્યવસ્થા થઈ। અમરેલી બગસરાથી 33 કિમી દૂર। હાઈસ્કૂલના શિક્ષણ માટે ઝવેરચંદને કોઈક સગાને ત્યાં મૂકેલ। હાઈસ્કૂલમાં ભણતા કલાપીના કાવ્યોનો પરિચય થયો। કલાપીના કાવ્યો એ દર્દભરી રીતે ગાય। મિત્રો એમને વિલાપી કહે। પછી તો પોતે જ વિલાપી ઉપનામ સ્વીકારી લીધું। મેટ્રિક પાસ કરીને ઈ.સ. 1913માં ભાવનગર કોલેજમાં પ્રવેશ લીધો। કોલેજમાં પોતાના પોશાકથી જુદા તરી આવતા આ વિદ્યાર્થી ઝવેરચંદ તરફ સહુનું ધ્યાન ખેંચાતું। તેમનો લાંબો સફેદ કોટ, પાની સુધી પહોંચતું ધોતિયું, માથે બગસરાનો ચોકડીવાળો પાછળ છોગું રાખીને બાંધેલો ફેંટો અથવા ક્યારેક ઊંચી દિવાલની બેંગ્લોરી ઘાટની ટોપી,
પગમાં સ્લીપર પહેરતા, બેઠી દડીનું શરીર, વિનોવાન, ટચાક જેવી મોટી ઊંડું નિહાળતી કોઈ ગંભીર વિચાર કરતી આંખો, ગૂંચળિયાળા વાળ અને મર્દાંગીથી ચાલવાની છટા પણ આકર્ષક હતી. પણ સ્વભાવ શરમાળ, જવલ્લે જ બોલે, જોતા માંગ, જનકરાજા, નામ પડી ગયું. BA માંગ વધુ સારા શિક્ષણના લોભે જૂનાગઢ ગયા, પણ એક સત્ર પછી પાછા એ ભાવનગર આવતા રહ્યા. અંગ્રેજી, સંસ્કૃત સાથે સ 1916 માંગ BA પાસ થયા. કોલેજમાં એ વર્ષે મેગેઝિનનો પ્રથમ અંક નીકળ્યો. એમાં ઉત્તમ ફાળો ઝવેરચંદનો હતો. ઝવેરચંદનો એમાં પ્રથમ લેખ પ્રગટ થયો. કૌટુંબિક કારણોસર તેમને કોલકાતા રહેવા જવું પડેલું. ત્યાં બંગાળી ભાષા શીખીને બંગાળી સાહિત્યનો પરિચય કર્યો. રવિન્દ્રનાથ ટાગોરની કવિતાની અસર થઈ. તેમને પણ કાવ્યરચના કરવાની શરૂઆત કરી દીધી. વચ્ચે ઇંગ્લેન્ડ પણ જઈ આવ્યા, પણ બધો વખત સૌરાષ્ટ્રની ધરતીનો અવાજ તેમના કાનમાં ગુંજ્યા કરતો હતો. પોતે પહાડનું બાળક ખરાને. કોલકાતાથી પાછા આવ્યા પછી હડાળા દરબાર વાચસુરવાળા અને બીજા મિત્રો સાથે કયા ક્ષેત્રમાં કામ કરવું એવી જરાફ નેદંતી મસલત કરી પણ કોઈ નિર્ણય કરી શકાયો નહીં. તે રાત્રે હડાળા દરબારે સોરથી બહારવટિયા અને સંતોની વાતો કહી એમાં મેઘાણીને પોતાનું જીવનકાર્ય દેખાયું. તે વાતો તેમને લખવા માંડી. પછી તો તેઓ અઠવાડિયામાં 3 દિવસ સાહિત્યનું લેખન કરે અને 3 દિવસ સૌરાષ્ટ્રના ગામડે ગામડે રખડે ને લોકસાહિત્ય એકઠું કરે. ચારણો, બારોટો, ભરવાડો, ભજનીકો, કાઠીઓ, રાવણ તથા ભરથરીઓ, ઘરડી દાદીમાઓ અને ગૃહિણીઓને મળી તેમની પાસેથી લોકગીતોનો ખજાનો ખોલાવે. જેમ બોલાય કે ગવાય તેમ જ લખી લેવું એ એમનું કામ. આ રીતે તેમને જાતજાતની અનેક કથાઓ એકઠી કરી. સ્ત્રીઓના કંઠમાં પરંપરાથી જળવાયેલાં લોકગીતો ભેગાં કર્યાં અને નવાં ગીતો લખ્યાને ખરાં. એમનું આ બધું જ કામ, એટલે કે વાર્તાઓ કે ગીતો ભેગાં કરવાનું કામ મોજ પડે એવું હશે, પણ સહેલું હશે. ન તો માંગ વાહન વ્યવહારની પૂરતી સગવડ, ન તો ભોજન ઇત્યાદિની. મોટે ભાગે ઘોડે બેસીને રખડપટ્ટી કરવી પડતી તો વળી ક્યારેક ઊંટ પર નીકળવું પડતું. રેકોર્ડિંગ કરી લેવાની સગવડ પણ નહોતી. એક વખત ઝવેરચંદ પોરબંદરના બરડા મહાલના બગવદર બાજુ ગયા તો હતા વાર્તા શોધવા ખૂબ ફર્યા, પણ વાર્તા ન મળી. અંટો નિષ્ફળ લાગ્યો ને પાછા ફરતા હતા ત્યાં યાદ આવ્યું કે આ તરફના મેરાણીઓ રાસડા બહુ સરસ લે છે, ને મન થયું કે ચાલ પ્રત્યક્ષ સાંભળું. ઘણી મહેનત કરી પણ કોઈ સંભળાવવા તૈયાર થાય તો ને. અજાણ્યા આગળ કોણ ગાવા બેસે. તેઓ હતાશ થઈ ગયા. ત્યાં તો એક મેરાણી મળ્યા, ઢેલીબહેન એમનું નામ. તેમને પોણી રાત જાગીને ગીતો સંભળાવ્યા. મેઘાણીનો હાથ લખતો રહ્યો, કાન સાંભળતા રહ્યા ને એમના હૈયાને લાગ્યું કે ગીતે મઢી આ રાત પોતે કદી ન ભૂલી શકે. આવામ આ ઢેલીબહેન મેઘાણી વિશે કહે છે, ધોળાંગ લુગડામાં મોટી મોટી આંખ્યું મીસી ઢાળીને મારે આંગણ ઈવડાઈ ઉભાતા જોતાં જ આવકારો દેવાનું મન થાય એવો માણા. મેં તો ઓટલીએ ગોદડું પાથરી દીધું ને બેસાડ્યા. હું હેઠે બેસવા જતી, તે પગે પડીને, હમ, તમે અહીં ઉપર બેસો, નહીંતર હું નીચે બેસું, એમ કહીને મને ઉપર બેસાડી. પછી તો અમને જે ગીતો જોતાં તાંગ તેની અડધી કડીઓ પોતે બોલે ને હું ગીત પૂરું કરી દઉં. પોતે નીચી મૂંકી રાખીને ઝીણા ઝીણા અક્ષરમાં ટપકાવે જાય. એક પછી એક ગીત મધરાત સુધી ગાયમ. આવા તો કેટલાય પ્રસંગો હશે, પણ 1928 નો એક પ્રસંગ ખૂબ જ યાદગાર છે. કવિશ્રી દુલાભાયા કાગરાનો સાથે તેઓ ગીરમાં તુલસીશ્યામની નજીક ચારણોનો એક નેસ છે ત્યાં ગયેલા. ત્યાંની હીરબાઈ નામની 14 વર્ષની એક ચારણકન્યા એકલીએ પોતાની વાછરીને મારનાર વિકરાળ સિંહને વાછરીનું માંસ ચાખવા ન દેતાં લાકડી વતી હાંકી મૂક્યો. એ પ્રસંગ વિશે કાગબાપુના જ શબ્દો. તપર જા તુલસીશ્યામથી 2 ગાઉ અમે ખજૂરીને નેસડે હતા, ત્યાં રીડ થઈ. હાવજ ડણક્યો, હાકોટા થાવા માંડ્યા, રોલકોળ થઈ હતી, ખાડું ધન ઝૂંપડે આવતાં હતાં. તેમાંથી હીરબાઈ કરી એક ચારણબાઈની વોડકીને હાવજે પાદરમાં જ પાડી. અમે બધા દોડ્યા. 20 જણ હતા. જ્યાં ધાર માથે ચડ્યા ત્યાં તો હીરબાઈ ક્યારનીએ ત્યાં પહોંચી ગઈ હતી. મરેલી વોડકી પર એ ચારણકન્યા ચડીને હાવજ સામે સોટો વીંઝતી હતી. હાવજ 2 પગે સામો થઈ હોંકારા કરતો હતો. બાઈ હાવજના ફીણથી નાહી રહી, પણ ગાયને ચારણી બાઈએ હાવજને ખાવા ન દીધી. એ વખતે
ચારણ કન્યા ગીત મેઘાણીભાઈ કાગળ કલમ સિવાય રચીને ગાવા લાગ્યા. એમનું શરીર જાગી ઉઠ્યું, આંખો લાલ ધ્રમેલ ત્રાંબા જેવી થઈ ગઈ. એ પણ હાવજ તરફ દોડવા લાગ્યા. અમે એમને માંડ પકડી રાખેલા. વેનીના ફૂલ અને કિલ્લોલ માંગ બાળકો અને કિશોરો માટે ગીતો આપ્યા. એ બધાં ગીતો કોઈને ગમી જાય. મેઘાણીએ અદ્ભુત વાર્તાઓ પણ આપી. તેમની સૌરાષ્ટ્રની રસધાર વિશે કયો ગુજરાતી જાણતો નહીં હોય. લોકો પાસે સાંભળીને ભેગી કરેલી આ કથાઓ જેમ બોલાતી હોય તેમ તેમણે ઉતારીને લખી છે. કેટલીક વાર્તાઓમાં પોતાની કલ્પનાનો રંગ ચડાવીને લોકને ગમે એવી બનાવવાનો પ્રયત્ન પણ તેમણે કર્યો. જટો હલકારો, હીરબાઈ, આલેખ કરપડો કરવાનું ને આપા શાદુલ, જોગીદાસ ખુમાણ, આપો રતો, દાના ભગત, સત દેવીદાસ વગેરે બધાં સાચકલાંને ખમીરવંતાં પાત્રો આંખોમાં પાણી, હૈયામાં શૌર્ય અને રૂંવાડાં ઊભાં કરાવી ન દેતો જ નવાય. ઉમાશંકર જોશી મિત્રભાવે તેમને કહેતા કે કયામતને દિવસે તમારી બૂમ પડશે ત્યારે ક્યાં ગયો પેલો લોકસાહિત્યવાળો, એમ પડશે ત્યારે હસતાં ઝવેરચંદ મેઘાણી કહેતા કે એવી જ બૂમ પડે એ મારી અંતરની આકાંક્ષા છે. 9મી માર્ચ 1947 સુધી મેઘાણીએ ઘોળીને ભરેલા કસુંબલરંગી લોકસાહિત્યના પ્યાલા લોકો હોંશે પીતા જ રહેશે.